તો બીજી તરફ સુરતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ક્યાંક નિરસ્તાનો માહોલ જોવા મળ્યો હતો। બપોરના 12 વાગ્યા સુધી ફક્ત 24% જેટલું મતદાન થયું હતું। ત્યારબાદ મતદાનની ટકાવારીમાં વધારો થતા 1 વાગ્યા સુધીમાં 35.61% જેટલું મતદાન થયું। યુવકોએ લોકોને વધુથી વધુ મતદાન કરવા પણ અપીલ કરી। સુરતમાં કુલ 18 લાખથી વધુ મતદાતાઓ નોંધાયા। સુરત લોકસભા બેઠકના કુલ 13 ઉમેદવારોનું ભાવિ પણ ઈવીએમમાં સીલ થશે। આજે સુરતમાં 3 લોકસભા બેઠકો પરથી મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં સુરત, નવસારી અને બારડોલી બેઠકનો સમાવેશ થાય છે। ત્યારે નવસારી લોકસભા બેઠક પર જે મતદાન મથક આવેલ છે ત્યાં આપણે હાલ પહોંચ્યા છે અને ત્યાં મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે। બપોરના 12 વાગ્યા સુધીની વાત કરવા જઈએ તો કુલ 24% જેટલું જે મતદાન છે તે સરેરાશ મતદાન નોંધાયું છે અને હાલ પણ જે મતદાનની પ્રક્રિયા છે તે હાલ ચાલી રહી છે। વહેલી સવારથી એટલે કે 7 વાગ્યાના ટકોરે જે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ હતી અને 7 થી બપોરના 12 વાગ્યા સુધીમાં એટલે કુલ 24% જેટલું મતદાન હાલ થઈ ચૂક્યું છે અને હાલ પણ જે મતદાનની પ્રક્રિયા છે તે અવિરતપણે ચાલી રહી છે। યુવાઓ અને ખાસ કરીને જે વડીલ લોકોમાં છે તે ચૂંટણીનો માહોલ છે તે ભારે જામ્યો છે અને લોકોમાં ચૂંટણીને લઈને અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે સવારના 7 વાગ્યાથી જે પ્રકારે લોકોમાં જે લોકસભાની ચૂંટણીને લઈને જે ઉત્સાહ હતો તે જોવા મળી રહ્યો હતો। વહેલી સવારથી જ લોકો મતદાન મથકો પર પ્રયાણ કરી રહ્યા હતા અને પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે આવી પહોંચ્યા હતા। જોઈ શકાય છે કે જે વડીલો છે તે વડીલો પણ હાલ મતદાન મથકે આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। સુરતમાં નવસારી, બારડોલી અને સુરત લોકસભા બેઠક પરથી 45 મતદાન મથકો પરથી આ મતદાન પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને આ મતદાન પ્રક્રિયાને લઈને જે ચુસ્ત વ્યવસ્થા પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે। દરેક જે મતદાન મથક છે મતદાન મથક પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ખાસ કરીને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરાનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કેટલાક મતદાતા આપણા જોડે જોડાયા છે, તેમના જોડે વાત કરીશું। નિખિલ ઠાકુર। નિખિલભાઈ, જણાવો કઈ પ્રકારે આજે મતદાન કર્યું છે, શું આશા અપેક્ષા રાખે છે? આજે જ્યારે આ લોકશાહીનો આટલો બધો તંત્ર છે, જ્યારે આપણે મતદારની જે પોલિસી આપણે ઘડાઈને લાવેલા છે તેની અંદર હું ખાલી એટલો જ એક મેસેજ આપવા માંગીશ કે જે આપણે યુવા મિત્રો છે, જે યુવા મતદાર છે, જે પહેલી વખત વોટ આપી રહ્યા છે, જીવનમાં જો એક વખત ભૂલ થાય તો એનો પરિણામ આપણે લાંબા ગાળા સુધી ભોગવવું પડે છે। તો જ્યારે ફર્સ્ટ ટાઈમ વોટ કરી રહ્યા છો, જ્યારે ફર્સ્ટ ટાઈમ મત આપી રહ્યા છો, ત્યારે સારી અને યોગ્ય પાર્ટીને અને સારા ભારતના ઘડતર માટે તમારો ભાગ અંદર ભજવો, એ જ હું મેસેજ આપું। 12 વાગ્યા સુધીમાં ફક્ત 24% જેટલું મતદાન થયું છે। બપોર પછી પણ હજી સારું એવું રિઝલ્ટ જોવા મળશે અને સારી એવી પાર્ટીઓએ કામ